સવારમાં નાહી કાઢવીને ફ્રેશ થઈને આવી ગયો માં બલાડદેવમાંના દર્શન કરવા. દર્શન કર્યા બાદ ગાડીને થોડીક ફ્રેશ કરીને કરી લીધો નાસ્તો કર્યા બાદ હું નીકળી ગયો મારા કામ તરફ, જ્યાં હું નોકરી કરું છું ડ્રાઇવિંગ જોબની. આ રોડ આવી ગયો સીધો તળાજાથી સિહોર જવાવાળો હાઈવે છે. એમ તો બધી બાજુ જોવાય છે, પાલીતાણા, તે ગારિયાધાર, અલંગ, તળાજા, મહુવા, રાજુલા બધી બાજુ નીકળાય છે. હાઈવે રોડ છે. આવી રીતે ટાણા ગામ બહાર નીકળી ગયું તમે જોઈ શકો છો. એમાંય આપણો આ યુટ્યુબમાં પહેલો વ્લોગ છે. થોડુંક એડિટિંગમાં બહુ કેવડાવે છે, એટલે ધીમે ધીમે રાગે આવી જશે બધું તમારા બધા સપોર્ટથી. બાકી તો વરસાદ બહુ ઓછો છે, નથી આવતો, બહુ આવે ઓછો આવે. ચોમાસાના હિસાબે રોડ ઉપર ગાયનું પ્રમાણ બહુ વધારે હોય છે, ખાસ કરીને નાનાથી મોટા વાહનનું બહુ ધ્યાન રાખવું. ટાણાથી 7 કિલોમીટર થાય છે, જ્યાં હું ડ્રાઇવિંગ નોકરી કરું છું. પ્લાન્ટનું નામ છે હરસિદ્ધિ એન્ટરપ્રાઇઝ. પછી આવી ગયું આ જાંબાળા ગામ. જાંબાળાથી ફક્ત 1 થી 1.5 કિલોમીટર થાય છે હરસિદ્ધિ એન્ટરપ્રાઇઝ. ફાઇનલી સવારે હું પહોંચી ગયો પ્લાન્ટે. પછી આવી જાય છે ગાડીનું જે સવારમાં મેન કામ, ટાયર બાયર ચેક કરવા. ટાયર બાયર ચેક કરીને આડું બધું જોઈ લીધા બાદ કરી લીધું ઓઇલ ચેક. ઓઇલ પણ કમ્પ્લીટ. પછી હું જવા દીધી ગાડી ભરવા ખાણમાં. ખાણથી અંદરનો નજારો કંઈક આવો છે, તમે જોઈ શકો છો. પથ્થરની ખાણ છે આ. પછી થોડીક ગાડીની થઈ ગઈ સાફ સફાઈ, જેવું કે ડેશબોર્ડ, કેબિન ને હેડકાસ, સાઇડ ગ્લાસ બધું સાફ કર્યા બાદ તમે જોઈ શકો છો. પછી હું નીચેથી ગાડી ભરીને આવી ગયો ઉપર. તો પ્લાન્ટ ચાલુ થવામાં તો બહુ વાર હતી. પ્લાન્ટનો નજારો કંઈક આવી રીતે છે, તમે જોઈ શકો છો. આમાં તમામ વસ્તુ કન્સ્ટ્રક્શનની નીકળે છે, જેવું કે તમામ 6 mm, 10 mm, 25 mm. પ્લાન્ટનું ચાલતું હતું મેન્ટેનન્સ. 60, 40 રોડ કન્સ્ટ્રક્શન બધે માલ યુઝ થાય છે. પછી ચાલતી હતી લુગોન લોડરની સર્વિસમાં તો બધા ઓઇલ ચેન્જિંગ હતા, બધા ફિલ્ટર ચેન્જિંગ હતા, 4 એક્સલ, 2 ડિપ્રેશન, 6 જાતના ફિલ્ટર ચેન્જિંગ હતા, 4 જાતનું ઓઇલ ચેન્જિંગ હતું. કામ પતાવ્યા બાદ મેં તો કંઈ કામ કર્યું નહોતું, પણ તો પછી થઈ ગયા હતા 12 પછી થઈ ગયો જમવાનો ટાઈમ. પછી કરી પેટ પૂંજા. જમવામાં હતું વટાણાનું શાક તેમજ રોટલી, દાળ ભાત. પછી મેં થોડોક ટાઈમ કાઢી. યુટ્યુબ ફ્રેન્ડ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ માય ફર્સ્ટ વ્લોગ. આપ બધાનું દિલથી સ્વાગત છે. મેં આજે પહેલો વ્લોગ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કર્યો છે. આજથી પહેલાં તમે મને જોયો તો નહીં હોય, પણ જે મને ઓળખે છે, મારા વહાલા ભાઈબંધો એન્ડ મારા સગા સંબંધી પ્લસ એવું રૂડું ટાણા ગામ, જે પણ સુધી માય બ્લોગ પહોંચે તો પ્લીઝ લાઈક કરો એન્ડ કોમેન્ટ કરો, અને તમને મજા આવે તો સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલશો નહીં. આ તો બીજું મેં પાછળ કીધું કે જે મને નથી ઓળખતા એના માટે, કે હું નથી મોટો બ્લોગર કે નથી ક્રેન્ટેડ એન્ડ ક્રિએટેડ, કે તમે ઇન્ટરેસ્ટ પણ નહીં હો મને જાણવા માટે, તોય હું તમને જણાવવા માંગુ છું કે હું ભાવનગર જિલ્લાના ટાણા ગામે રહું છું. મારું નામ પરમાર મેહુલ છે. પછી થઈ ગયો તો પ્લાન્ટ ચાલુ બપોરે 2:30 વાગ્યા પહેલાં મેં થોડોક ટાઈમ કાઢીને તમે પહેલાં સાંભળ્યું એવું થોડુંક ભાષણ કર્યું. ભાષણ કર્યા બાદ
પ્લાન્ટ થઈ ગયો ચાલુ. આવું કાંક આવે છે પ્લાન્ટનો નજારો. પછી આવી ગઈ ચા 4 વાગે.